તો 9મા ગુરુ તરીકે ભગવાન યદુરાજાને કહે છે કે મારા 9મા ગુરુ છે અજગર. 9 એ પૂર્ણાંક છે. 9 એ પૂર્ણાંક છે. આપણે બધા જાણીએ છીએ. ગુરુ મહારાજનો જન્મ પણ 9મીના દિવસે થયો. 22 દોરાઓની અંદર અજગર ગુરુની ચર્ચા કરવામાં આવી છે, જ્ઞાનકાંડના 22 દોરાઓની અંદર. અને આ 9મા ગુરુ એ એવા ગુરુ છે કે જે 24 ગુરુમાં ભગવાન દત્તને અત્યંત પ્રિય છે. થોડો પક્ષપાત છે, થોડો પક્ષપાત છે ભગવાનને. તમે કહેશો એનું પ્રમાણ શું? એનું પ્રમાણ છે સમગ્ર દત્ત ચરિત્રમાં, દત્ત પુરાણ હોય, શ્રી ગુરુ ચરિત્ર હોય, શ્રીમદ ભાગવત હોય કે પછી ગુરુલામૃત હોય, 24 ગુરુનું જ્યાં પ્રકરણ છે ત્યાં આગળ 24 ગુરુની ચર્ચા કરવામાં આવી છે. વાત ખ્યાલમાં આવે છે? હા. પણ 2 ગુરુ એવા છે કે જેની ચર્ચા રિપીટ કરવામાં આવી છે. એમાં એ 2 ગુરુમાં એક છે અજગર અને બીજી છે મધમાખી. જ્યારે ભગવાન પ્રહલાદજીને ઉપદેશ આપે છે શ્રીમદ ભાગવતમાં પણ, દત્ત પુરાણમાં પણ અને શ્રી ગુરુનામૃતમાં પણ, ત્યારે બાપજી કહે છે અજગર શિષ્ય થઈ ત્યજી પ્રાણેચ્છા મેં જાણ શીખ્યો મધમાખી કને વ્યર્થ અર્થની માન. તો 24 ગુરુની અંદર અજગરની વાત તો કરવાના જ છો તમે, પછી ફરી વખત અજગરનો ઉલ્લેખ કરવાની શું જરૂર છે? હવે પ્રશ્ન આપણને થાય, કોઈ બોલતું નથી. હા, તમારો રિસ્પોન્સ આવે ને તો મને ખબર પડે કે હા ભાઈ બધા છે. મધ્યમ પદલોપી સમાસ હોય, ખબર છે સાહિત્યમાં? મધ્યમ પદલોપી સમાસ, એમાં વચ્ચેનું પદ બોલવાનું હોય નહીં. એટલે મને ખબર પડે કે તમે બધા જાગો છો. ભગવાન દત્તને 2 ગુરુ અત્યંત પ્રિય છે. એની પાછળનું કારણ એ છે કે ભગવાન આ 2 ગુરુની ચર્ચા રિપીટ કરે છે. પ્રહલાદજી આગળ પણ કહે છે, યદુરાજાને પણ કહે છે. પ્રહલાદજીને 22 ગુરુની ચર્ચા કરતા નથી. એટલે એક એવું અનુમાન છે કે ભગવાનને આ અજગર અને મધમાખી આ 2 અત્યંત 22ની સરખામણીમાં થોડા વધારે પ્રિય છે, થોડા સ્પેશિયલ છે આ 2. અજગર દેખાય છે તમને? એ તો બેનરમાં દેખાય છે. એટલે આપણે ભગવાનને એવું કહેવાનું કે ભગવાન અમારે તમારા મતલબ અમારે તમારા ગુરુના દર્શન કરવા, અમારા શિષ્યના દર્શન જ કરવા છે. અજગર ભગવાનના 9મા ગુરુ છે. અજગરને ગુરુ શા માટે કર્યા? ભારત વર્ષમાં થઈ ગયેલા રામાનંદ સંપ્રદાયની અંદર થયેલા એક વિશિષ્ટ સંત, પરમ સંત પૂજ્ય શ્રી મલોકદાસજી મહારાજ, એમની એક સાખી છે જેના કારણે વિશ્વ પ્રસિદ્ધ થયા. અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલુકા કહી ગયે સબકે દાતા રામ. અજગર કરે ન ચાકરી, અજગર પોતાના ભરણ પોષણ માટે કોઈની ચાકરી કરતો એમ. ભગવાન કહે છે હું મારા ભરણ પોષણ માટે કોઈની ચાકરી કરતો. આપણે કરવી પડે છે. કોની? આખા સંસારની. આખા સંસારની. પુરુષો ઘરમાં કમાઈને લાવે, એથી કઈ એમને અન્ન મળી જતું? ઘરવાળીને ખુશ રાખવી પડે તો બનાવીને ખવડાવે. એવી રીતે ખાલી ઘરમાં અનાજ આવી જાય, ઘરવાળો પૈસા ઘરમાં અનાજ મૂકી દે, એનાથી કઈ બહેનો ખુશ રહેતા? એ વધારે આપણને સારા કપડાં લાવવા માટે આપે, એના માટે આપણે એમને ખુશ રાખવા પડતા હોય છે. કોઈ બોલશે નહીં, મને ખબર છે.
બાળકો મા બાપની, મોટા થઈ ગયા પછી મા બાપ બાળકોની, શેઠની નોકર અને નોકરની. તમે એમ માનતો કે તમારા ઘરે જે કામવાળી આવે છે એના તમે માલિક છો, 5 દિવસ ના આવવાની હોય ને તમારે સત્સંગમાં આવવાનું તો ખબર પડી જાય એટલે એને 500 વધારે આપીને પણ તો શેઠ કોણ થયું? બધા પરસ્પર એકબીજાની નોકરી કરી રહ્યા છે, બધા પરસ્પર એકબીજાની ચાકરી કરી રહ્યા છે. પણ ધન્ય છે મીરાબાઈ જે કહે છે મને ચાકર રાખો જી. બાપજી કહે છે દત્તાજી મેં તો તેરો ही एक गुलाम और न जानू और न मानू. આપણી સ્થિતિ શું છે? तेरे बिना और सब जानू और सब मानू और सबका गाऊं नाम. दत्ताजी में तो नहीं तेरो गुलाम. આપણી આવી સ્થિતિ છે. અને અવધૂત કે છે દત્તાજી મેં તો તેરો ही एक गुलाम. કારણ એ દત્ત અવધૂતે, એ રંગ અવધૂતે અજગરને પોતાનો ગુરુ કર્યો છે. અજગર એ વૃત્તિ છે. 2 પ્રકારની વૃત્તિ મહાત્માઓમાં પ્રચલિત છે. એક આકાશ વૃત્તિ, મેં જાણે જોઈને આકાશ ગુરુમાં વાત ન કહી. એક છે આકાશ વૃત્તિ અને બીજી છે અજગર વૃત્તિ. આકાશ વૃત્તિની અંદર શું છે અને અજગર વૃત્તિમાં શું ભેદ છે? આકાશ વૃત્તિ રાખનાર વ્યક્તિ, સાધુ, સાધક, એ પોતે એને જે કંઈ પ્રાપ્ત થવાનું છે પ્રારબ્ધથી ભગવાનના ભરોસે રહેતો હોય છે. બહુ ધ્યાનથી સમજવા જેવી બારીક વાત છે. યદ્યપિ આ પ્રકરણ આપણા માટે ઓછું છે, સાધુ સંતો મહાત્માઓ માટેનો આ વિષય છે. આકાશ વૃત્તિનો અર્થ છે કે આજે મને જે કંઈ મળશે એના માટે મારે કોઈ અર્થોપાર્જન માટે કોઈ પ્રયત્ન કરવો નથી. ભગવાનની ઈચ્છા છે તે આવીને મને મળશે. પણ એના મનમાં ઈચ્છા છે કે મને કંઈક મળે. અને એવી આકાશ વૃત્તિથી જીવનારા કોણ કોણ છે ખબર છે? ખેડૂતો આકાશ વૃત્તિથી જીવે છે. વરસાદ પડશે અમને મળશે. બ્રાહ્મણો જે કર્મકાંડ કરતા હોય, કોઈ ભગવાનનો કોઈ કર્મ આવશે અને અમને કંઈક મળશે, અમારે જવાનું થશે. આકાશ વૃત્તિ છે. પણ એમાં ઈચ્છા છે, ભલે પ્રયત્ન નથી કરતા. પણ અજગર વૃત્તિમાં અજગર પડી રહે છે. એ પોતે એવી ઈચ્છા કરતો નથી. દૈવે કાંઈ ન મળે તોય ન હું અતુષ્ટ. અજગર પોતે કોઈ એવી ઈચ્છા કરતો નથી, પ્રયત્ન તો કરતો જ નથી. આકાશ વૃત્તિમાં રહેતા વ્યક્તિઓ, સાધકો પ્રયત્ન નથી કરતા પણ ઈચ્છા એમના મનની અંદર છે. અજગર વૃત્તિની અંદર રહેતા સાધકો, આ ખરેખર જોવા જઈએ તો સાધક અવસ્થા નથી, આ સિદ્ધાવસ્થા છે. આકાશ વૃત્તિનો પ્રયત્ન કરતા કરતા અજગર વૃત્તિ આપોઆપ આવી જવી. એ પોતે પ્રયત્ન નથી કરતા પણ જોડે આશા પણ નથી રાખતા. કોઈ પ્રકારની એ કામના કરતા નથી કે મને આ કંઈ મળવું જોઈએ. અને એવા અવધૂતો જ્યારે કોઈ કામના કરે તો પ્રકૃતિ તત્કાળ એમની કામના પૂરી કરી દેતી હોય છે. તત્કાળ. અજગર પોતે ખાવા માટે કોઈ પ્રયત્ન કરતો નથી. એને સ્વાભાવિક સ્વતઃ એની સામે જે કંઈ આવે એને એ પકડીને ખાતો હોય છે. જો એની સામે કંઈ ન આવે તો એક ડગલું શું, એક વેંત આગળ વધવા માટે રાજી બસ. એવી જ રીતે ભગવાન દત્ત કહે છે કે હું પડી રહ્યો છું. કેવી રીતે પડી રહ્યો છું? આરવત. અજગર માટે 2 શબ્દોનો પ્રયોગ થયો છે, આર અને યાયાવર. યાયાવર એટલે પણ અજગર. યાયાવર વૃત્તિ થકી રહેવું નિશ્ચય તેમ. અને આર. અજગરનો એક વિશેષતા છે,
કે એ સીધો સાપની જેમ શિકારને ગળી જતો નથી. બહુ ધ્યાનથી સાંભળવા જેવી વાત છે, બહુ માર્મિક વાત છે. સાપ શું કરે? સીધો હુમલો કરે અને એના શિકારને ગળી જાય છે. અજગર પોતાના શિકારને સીધો ગળી જતો નથી, પહેલા એને સકંજામાં લે છે, એને બાથમાં લે છે અને ત્યાં સુધી એને બરાબર જકડીને રાખે છે જ્યાં સુધી એ તરફડિયા મારવાનું બંધ કરે, જ્યાં સુધી એ જીવતું હોય શિકાર. માની લો કે અજગરે બકરીને પકડી, બકરીના બચ્ચાને પકડ્યું, કોઈ પણ પશુને પકડ્યું. આમ તો અજગરની અંદર એવી તાકાત છે એ મોટા મોટા મગર, હાથી જેવાનો પણ શિકાર કરી શકે છે. પણ એને બકરીને પકડી અને બકરીનો શ્વાસ જ્યાં સુધી ચાલે છે, બકરી જ્યાં સુધી તડફડિયા ખાય છે ત્યાં સુધી એ બકરીને ખાશે, પણ બકરી મરી જશે, શ્વાસ લેવાનું છોડી દેશે. પછી એની પકડ ઢીલી કરશે અને પછી ધીરે 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 એને ગળશે. ભગવાન કહે છે મેં આ ગુણ અજગરમાંથી શીખી લીધો. શું શીખી લીધું? મારા શરણે જે કોઈ આવે છે એને હું એવો સકંજામાં લઉં છું, એને એવો સકંજામાં લઉં છું કે એ છોડાવવા માંગે તો પણ, બાપજી કહેતા હતા સિંહના પંજામાંથી છૂટી શકે, અવધૂતના પંજામાં એક વખત પકડાયો એ કદી જાય. આ ગુણ છે, અજગરમાંથી શીખ્યા છે ભગવાન. ક્યાં સુધી પકડી રાખે છે? જ્યાં સુધી એ તરફડિયા મારવાનું બંધ ના કરે, શ્વાસ લેવાનું ન છોડે. તરફડિયા મારવા એટલે જ્યાં સુધી એ સંસારની અંદરથી પોતાનું મન ન હટાવે, જ્યાં સુધી એને ભગવાનની પ્રાપ્તિ ન થાય, જ્યાં સુધી એ અવધૂત બનવાને લાયક ન થાય, ત્યાં સુધી ભગવાન એને બરાબર પકડીને રાખે છે. ગરુડેશ્વરથી રાહુલભાઈ આવ્યા છે, ગરુડેશ્વરની જ લીલા બાપજીની. જ્યારે ગુરુ મહારાજ ગરુડેશ્વરમાં પધાર્યા ત્યારે પાણીની ડોલ કૂવામાં નાખી, પાણીની ડોલ કૂવામાં નાખી અને શું થયું? ડૂબી નહીં. અને તે વખતે ગુરુ મહારાજ બોલ્યા, ડોલ ભલે ને કેમ ના હોય, અવધૂત જેને પકડે તે કદી ડૂબે? એમ અવધૂત જેને પકડે એ કદી છૂટી શકે? અને પછી બાપજીનું જ ભજન છે, ગળ્યો દેવે મુજને હાય. કયું ભજન? લો બોલો. અરે રે રે, ગળ્યો દેવે મુજને હાય. મારા મન મંદિરિયામાં, મારા મન મંદિરિયામાં આજે આનંદ આનંદ મારા મન મંદિરિયામાં, મારા મન મંદિરિયામાં આજે આનંદ જડે હું ક્યાં, જ્યાં ત્યાં દેવ જય દેખાય. શોધ્યું ન જડે હું ક્યાં, જ્યાં ત્યાં દેવ જય દેખાય. શોધ્યું ન જડે હું ક્યાં, જ્યાં ત્યાં દેવ જય આવી મળે દુઃખ કારમું જેમ તેમ અયત્ને સાંપડે
સુખ જાણતું તેમ. અજગર જાણે છે મારા નસીબમાં હશે તે મને મળવાનું જ છે, એના માટે મારે ધમ પછડા કરવાની જરૂર. સમય આવે બન્યું જાય પ્રભુ કીર્તાર છે ન્યારો. કૂતરો છે તો એને ભોગ ભોગવવા માટે કૂતરી મળવાની જ છે. ઇન્દ્ર બનશે તો એને ઇન્દ્રાણી મળવાની જ છે. એને એના માટે તરફડિયા મારવાની જરૂર પડતી નથી. એમ. અચ્છા, એક પ્રશ્ન કરું, તમે કોઈ એવું ઈચ્છો છો કે દુઃખ થાય? સાચું બોલજો, હા કે ના? અવાજ નથી આવતો. તમે કોઈ એવું ઈચ્છો છો કે તમને દુઃખ થાય? પણ દુઃખ મળે છે ને. તો વગર માગે જેવી રીતે દુઃખ આવે છે એવી રીતે વગર માગે સુખ પણ આવે છે. આ મલુકદાસજીનો જે દોહરો છે એ સંત શ્રી મલુકદાસજીના ચરિત્રમાં કથા છે કે 5 વર્ષના હતા ત્યારે એમની માતાએ એમને કહ્યું કે બેટા બધાને ભગવાન ખવડાવે છે. તો મલુકદાસજીને થયું કે એવું ભગવાન ખવડાવે છે? હવે ભગવાન મારા મોઢામાં જ્યાં સુધી કોળીઓ ના મૂકે ત્યાં સુધી હું ખાઉં? મારે અનુભવ કરવો છે કે મને કોણ ખવડાવે છે, તે જોવું છે. તે જંગલમાં જતા રહ્યા. એક ઝાડ ઉપર ઊંચી ટોચ ઉપર ચડી ગયા. એમણે નક્કી કર્યું કે મારા મોઢામાં કોળીઓ ભરાવવામાં આવે તો જ હું ખાઈશ. એક વણઝાર આવી, એ ત્યાં જમવા બેઠી. પોતપોતાના ભાથા લટકાવેલા, એમાં એક ભાથું ભૂલી ગઈ અને વણઝાર આગળ નીકળી ગઈ. ભૂખ તો લાગી હતી, ભાથું તૈયાર સામે પડ્યું છે જમવાનું, પણ કે ના, મારા મોઢામાં કોળીઓ ભરાવે તો જ હું. મારી માએ કીધું ભગવાન ભૂખો ઉઠાડે છે, ભૂખો સુવાડતો નથી, એ મારો અનુભવ લેવો છે. થોડી વારમાં રાત પડી, ચોરોની ટોળી આવી. ચોરો ત્યાં આગળ ભાગ કરવા બેઠા. દાગીના. ચોરોને ભૂખ લાગી તો કે તપાસ કર્યો કે ખાવાનું, તો જોયું કે ઓ આ તો દાળ ભાત શાક પૂરી શીરો લટકે છે. કદાચ કોઈને ખબર પડી ગઈ હોય કે અહીંયા આગળ આપણે ચોરી કરીએ છીએ અને ભાગ પાડવા બેસીએ છીએ, એટલે કોઈ આપણને મારવા માટે એમાં ઝેડ ભેરવીને તો નહીં મૂક્યું હોય. તપાસ કરો, કોઈ માણસ દેખાય છે? તો 5-6 વર્ષના મલુકદાસજી ઉપર કે આ છોકરાને મૂક્યો લાગે છે, એટલે ઉતારો એને નીચે અને કે ખા તું. પેલા કે ના, હું નહીં ખાઉં. એનું નાક દબાઈને એના મોઢાની અંદર પરાણે કોળ્યો. અને ત્યારે દોરો મલુકદાસજીના મુખમાંથી નીકળ્યો. અજગર કરે ન ચાકરી, पंछी करे न कार, दास मलुकायु के सबके दाता, राम सीताराम नाम महाराज की जय. संत बड़े परमारथी, भेद करे अवधूत, राम नाम की गर्जना करे, भाग जाए यमदूत, सीताराम नाम महाराज की जय. રામાનંદી આશ્રમોની અંદર આ દોરો સવાર સાંજ આરતી પછી ગવાતો હોય છે. એટલે પરિક્રમામાં રામાનંદી આશ્રમમાં રહેવાનું થાય એટલે દોરો મોડો થઈ ગયો. પણ આવી જ કંઈક વાત અહીંયા આગળ બાપજી કરે છે. એટલે એનો અર્થ એવો નહીં કરવાનો કે કાલથી અમે અજગર વૃત્તિ લઈ લઈશું અને ભગવાન અમને ખવડાવશે તો ખાઈશું, આવું માનવાનું. આ વાત કોના માટે છે? અનન્યસ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેસામ નિત્યાભયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. ગીતા. ભગવાન અર્જુનને કહી રહ્યા છે જે અનન્યતાપૂર્વક મારું ચિંતન કરે છે, અને પાછું કેવું? તેસામ નિત્યાભયુક્તાનામ, એક ક્ષણ માટે પણ શ્વાસ શ્વાસ હર જાપે રે. બાપજી ભજનમાં ગાયું છે, શ્વાસ શ્વાસ, પ્રત્યેક શ્વાસ પ્રશ્વાસે જે ભગવાનનું ભજન કરે છે અને પોતાના ઉદરપૂર્તિ માટે કોઈ પ્રકારનો પ્રયત્ન કરતો નથી, એની ચિંતા ભગવાન કરે છે. હા, તમે પ્રમાણિકતાથી અજ્ઞાતમાં જતા રહો, જ્યાં તમને કોઈ ઓળખતું નથી, કોઈને કશું કહો નહીં. તમે સવારથી હાથમાં માળા લઈને દિગંબરા દિગંબરા શ્રી પાદવલ્લભ દિગંબરા, શ્રી રામ જય રામ જય જય રામ, તમને જે પ્રિય છે એ ઈષ્ટનું નામ કીર્તન કરવા લાગો. એ ગેરંટી છે કે ભગવાન તમારી ચિંતા કરીને દોડશે અને તમને પેટમાં કંઈક નાખવા માટે આપશે. ભગવાન બંધાયા છે. પણ ટાઈમપાસ કરો તો ભગવાન તમારી પાછળ દોડતા નથી. જે શ્વાસ પ્રશ્વાસે ભગવાનનું ચિંતન કરે છે, શ્વાસ પ્રશ્વાસે જે ભગવાનનું સ્મરણ કરે છે, એના માટે ભગવાન
જેમ અજગરને અન્ન પ્રાપ્ત થઈ જાય છે, આમાં પાછું એવું છે કે એવું નહીં કે તમને ગમે એવું મળે, તમે ભૂખ્યા ના રહો. આનાથી વધારે સારો અનુભવ લેવા માટે નર્મદા પરિક્રમા જ શ્રેષ્ઠ વિકલ્પ છે. તમે નર્મદા પરિક્રમામાં નીકળો અને નિયમ એવો લો કે હું કોઈ આશ્રમમાં જઈશ નહીં. તમે એવો નિયમ લો કે હું કોઈના ઘરની બહાર ઊભો રહીશ નહીં. બાપજી પાસે કહેતા હતા, બાપજી માગ્યા વગર તો માય ના પીરશે. બાપજી કે ના, એવું નહીં, હા, માગ્યા વગર પીરશે ને એને જ માં કહેવાય. માગ્યા વગર પીરશે એને જ માં કહેવાય. પડીનો નર્મદાના ભાઠાની અંદર જુઓ શું અનુભૂતિ થાય છે. પણ ભાઠામાં ખાલી પડી રહીએ, મોબાઈલ મચેડી, એવું નહીં. એના ચિંતન પૂર્વક પડી રહો તો પરમાત્મા બંધાયા છે. યોગક્ષેમમ વહામ્યહમ, આ સિદ્ધા અવસ્થામાં રહેતા સિદ્ધો માટેની ચર્યા છે. આના આવા અખતરા કરવા હોય તો એ પહેલા સિદ્ધો જેવી રહેણી કરણી આપણી હોવી જોઈએ. આપણી અંદર કર્તૃત્વ અભિમાન છે, હું કમાઉં છું, મારું કમાયેલું ખાઉં છું, અને એવું જ હોવું પણ જોઈએ. ખાવું તો સ્વકષ્ટાર્જિત ખાવું. પણ જ્યારે ભગવાનના ભજનમાં લાગી જાય છે ત્યારે ભગવાન એની સંભાળ રાખતા હોય છે, ત્યારે ભગવાન એને સાચવી લેતા હોય છે. એ એનું આસન છોડીને ક્યાંય જાય નહીં તો પણ એ જંગલની અંદર ભગવાન એના માટે સંપૂર્ણ પ્રકારની સગવડ કરી દેતા હોય છે. સ્વામી મહારાજ બ્રહ્માણી ઘાટે આવ્યા અને પગ લપસ્યો, કમરમાં ચસક ભરાઈ ગઈ, અને ત્યારે 9 વર્ષની બાળકી રૂપે નર્મદાજી પ્રગટ થાય છે અને શું પૂછે છે, અહીંયા આગળ કેમ શયન કર્યું? એટલે શું સ્વામી મહારાજ સૂઈ ગયા હતા? ના, જેવી રીતે અજગર પડી રહે એવી રીતે એ પોતે ભગવત ચિંતનની અંદર સ્વસ્થ થઈને, શરીરની શક્તિ નથી આગળ જવાની તો હવે મારે કંઈ ભિક્ષા લેવા જવું નથી, સ્વસ્થ થઈને ભગવાનનું ચિંતન કરતા પડી રહ્યા. એના પરિણામે ભગવતીને થયું કે આ નહીં ખાય માટે મારે જવું. હવે જો મોટા રૂપે જાય, સ્ત્રી રૂપે જાય તો સંન્યાસી સ્ત્રીનો સ્પર્શ કરે, એટલે બાળકી રૂપે ગઈ માં નર્મદા, અને સ્વામી મહારાજને ભસ્મ મંત્રીને લગાવી પગ ઠોકાવ્યો, અને સ્વામી મહારાજ સારા. અજગર વૃત્તિ રૂપે રહેનારા મહાત્માઓની કાળજી સ્વયં પરમાત્મા રાખે છે. એક વખતની વાત છે, શરૂઆતના દિવસોમાં બાપજી જાતે કંઈક બનાવીને લઈ લેતા, ત્યારે પત્રમાં લખે છે કે 9 ટાંક દાળ રહી હતી, બીજું કશું રહ્યું નહોતું, 9 ટાંક દાળ રહી હતી, એ પાણીમાં ઉકાળીને પી લીધી. અને તમને આ પત્ર લખવા બેઠો છું ત્યાં જ કરજણની એક બાઈ આવીને સીધું મૂકે છે, અને મારે ઉત્તમ બ્રાહ્મણને સીધું આપવું હતું એટલે તમારી પાસે લાવી છું. પ્રણામ કરીને અવધૂત કઈ પ્રત્યુત્તર આપે એવી ઈચ્છા રાખ્યા વગર જતી રહે છે. આનાથી વધારે પરમાત્માની પ્રત્યક્ષ ઉપસ્થિતિનો બીજો શું દ્રષ્ટાંત કહું? આવું બાપજી પત્રમાં લખે છે. વિચાર કરો, કેશવલાલ શેઠ જ્યારે આવ્યા અને ગુરુ મહારાજને ભયંકર તાવ છે, માટલામાં પાણી નથી, કે બાપજી આવી પરિસ્થિતિમાં તમને આવો તાવ હોય ને પાણી ન મળે તો શું થાય? બાપજી કે શેઠ એટલે તો ભગવાને તમને મોકલ્યા, એટલે તો ભગવાને તમને મોકલ્યા. એ ગયા નર્મદાજી માટલું પાણીનું ભરી લાવ્યા. દેહ તણુ નવ ભાન જરાએ ધૂલી ધૂસર અંગ. અરે આ અજગર ભગવાનને એટલો બધો પ્રિય છે કે ભગવાન પ્રાયઃ અજગર વૃત્તિમાં રહેવાનું પસંદ કરે છે. અજગરની જેમ પડી રહે છે, પણ મૂળવત નથી પડી રહેતા, સમાધિમાં જાગ્રત પડી રહે છે. પ્રહલાદજીનું દર્શન થયું ત્યારે જુઓ, દોરો લખે છે બાપજી, સૂતો લાંબો થઈ આહા અજગર સમ ભૂપર, ધૂલી ધૂસર ગાત્ર છે વર્ણ ચિહ્ન અકળ, સુતા નિરુદ્ધમી સદા નિરીચ્છને નિશ્ચેટ, ખાન પાનથી પુષ્ટ છે કહો પ્રભો યથેષ્ટ. તમે કંઈ કરતા દેખાતા નથી છતાં કેમ તમે પુષ્ટ થાવ છો? આવો યદુરાજે પ્રશ્ન કર્યો તો ભગવાનને. એના જવાબમાં ભગવાન કહે છે, હું અજગર જોડેથી શીખ્યો છું કે ભગવાન બધાને જમાડે છે, બધાને જીવાડે છે. અને આવું જ અજગરનું શિષ્યત્વ સ્વીકારીને ગુરુ મહારાજે અવધૂત આનંદમાં ભજન ગાયો છે.
વનવડલાની શીતળ છાયા જોગી જંગલ વસતો રે. 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 હસતો ગાતો કો દિન રોતો કો સાથે નવ ભક્તો રે. હસતો ગાતો કો દિન રોતો કો સાથે નવ ભક્તો રે. દિન ગાળે સૂરજ ને તાપે રાતે તારક ગોષ્ઠી રે. દિન ગાળે સૂરજ ને તાપે રાતે તારક ગોષ્ઠી રે. દિન ગાળે સૂરજ ને તાપે રાતે તારક ગોષ્ઠી રે. દિન ગાળે સૂરજ ને તાપે રાતે તારક ગોષ્ઠી રે. વન પંખી સમગેલ કરંતો. વન પંખી સમગેલ કરંતો કો દિન નવ એકષ્ટી રે. વનવડલાની શીતળ છાયા જોગી જંગલ વસતો રે. ગુરુ મહારાજ ગુરુ જય પર બ્રહ્મ સદગુરુ જય જય. ગુરુ મહારાજ ગુરુ જય પરબ્રહ્મ સદગુરુ જય જય ગુરુ મહારાજ ગુરુ જય જય પર બ્રહ્મ સદગુરુ જય જય. ગુરુ મહારાજ ગુરુ જય જય પરબ્રહ્મ સદગુરુ જય જય ગુરુ મહારાજ ગુરુ જય જય પર બ્રહ્મ સદગુરુ જય જય ગુરુ મહારાજ ગુરુ જય જય પરબ્રહ્મ સદગુરુ. વનવડલાની શીતળ છાયા જોગી જંગલ વસતો રે. વનવડલાની શીતળ છાયા જોગી જંગલ વસતો રે. વૃક્ષો સાથે વાતો કરતો વ્યાલ વ્યાઘ્ર રમાડે રે. વૃક્ષો સાથે વાતો કરતો વ્યાલ વ્યાઘ્ર રમાડે રે. કંઠા કૌપિન જોડે અંડા હો. કૌપિન કંઠા જોડે અંડા સંગ્રહ ન કરે કોડે રે. વનવડલાની શીતળ છાયા જોગી જંગલ વસતો રે. જુઓ, ભગવાનને આ નવમા ગુરુ અત્યંત પ્રિય છે એવું પહેલા કહ્યું. એની સાબિતી છે કે 24 ગુરુમાં નવમા ગુરુની ચર્ચા થઈ. 9 પૂર્ણાંક છે એટલે જે પૂર્ણ છે, પરિપૂર્ણ છે એવા ગુરુ મહારાજ નારેશ્વરથી પાદોકા રૂપે પધાર્યા. તો એની આ સાબિતી છે કે નવમા ગુરુ અજગર અને મધુમાખી એ બંનેની ચર્ચા આજે થશે લગભગ. એ પોતાના બંને પ્રિય ગુરુઓની જે ચર્ચા થાય છે ત્યાં આગળ એમની ઉપસ્થિતિ થઈ ગઈ. વનવડલાની શીતળ છાયા જોગી જંગલ વસતો રે. વનવડલાની શીતળ છાયા જોગી જંગલ વસતો રે. શાંતિ શીતળ અંદર ઓપે દીન દયા દુઃખ કાપે રે. શાંતિ શીતળ અંદર ઓપે દીન દયા દુઃખ કાપે રે. ત્યાગ વિરાગે રાજ કરે હો. ત્યાગ વિરાગે રાજ કરે શ્વાસ શ્વાસ હરિ જાપે રે. વનવડલાની શીતળ છાયા જોગી જંગલ વસતો રે. વનવડલાની શીતળ છાયા જોગી જંગલ વસતો રે. વનવડલાની શીતળ છાયા જોગી જંગલ વસતો રે. આનાથી વધારે શું સાબિતી હોઈ શકે કે આ મારું પહેલાં અનુમાન હતું. મેં પહેલાં પણ કહ્યું કે અનુમાનથી આવું નિષ્કર્ષિત થાય છે કે આ બે ગુરુ ભગવાનને વધારે પ્રિય છે. કારણ કે આ બંનેની પ્રધાનતા ભગવાનની ચર્યામાં
પ્રધાન રૂપે દેખાય છે. ભગવાન પ્રાયઃ અજગર વૃત્તિથી પડી રહે છે. એ જ્યાં હોય ત્યાં બેઠા છે તો બેઠા છે, એમને તમારે પરણે ઊભા કરવા પડે. સમયનું એમને ભાન નથી એવું નથી, પણ એ નિજાનંદમાં મસ્ત છે. એ સૂતા છે તો સૂતા જ છે. એ જ્યાં બેઠા છે, જે ક્રિયા કરી રહ્યા છે, એ ક્રિયા માત્ર યંત્રવત થઈ રહી છે. એમનું ચિત્ત એ ક્રિયામાં, એ કાળમાં, એ દેશમાં નથી, પરંતુ સમાધિની અંદર લીન છે. આવો ગુણ ભગવાને અજગર જોડેથી ગ્રહણ કર્યો. એટલે પોતાના શરીરની ખાનપાનની ચિંતા નહીં, ચિંતન તત્વ અલેખ. અહંકાર તમ ચેષ્ટા નહીં. ચેષ્ટાનું કારણ જ અહંકાર છે. હું કંઈક કરીશ તો થશે, આ અહંકાર છે. પરંતુ કરનાર પરમાત્મા છે. આપણાથી ધાર્યું કશું થતું, અને મજાની વાત છે, કરનાર પરમાત્મા છે એ સર્વથા અકર્તા રહે છે, અને અહંકાર કર્તૃત્વ અભિમાન રહિત રહે છે. અને પરિણામે બધા એને કરતાપણાનો આરોપ લગાવે છે. અને આપણે કશું કરી શકતા નથી, કશું કરતા નથી, છતાં આપણે પોતે પોતાની જાતને કરતા માનીએ છીએ, અને એના કારણે લોકો આપણને મારે છે. તો આવો ગુણ ભગવાને અજગરની અંદરથી ગ્રહણ કર્યો, અને એ જ્યાં છે ત્યાં શું થયું? કઈ નહીં, નીકળી જતો રહેવા દો. આમ ભગવાન પોતાના પ્રિય ગુરુ, નવમા ગુરુ અજગરની ચર્ચા 22 દોહરાઓની અંદર કરી છે.